હાલ ગુજરાતભરમાં આમ આદમી પાર્ટી ઠેક ઠેકાણે સભાઓનું આયોજન કરી રહી છે। જે ગુજરાત જોડો જનસભાના નામે એ લોકો આ સભા યોજી રહ્યા છે અને 2 મહિનાની અંદર 2000 જેટલી સભાઓ યોજવાનું તેમનું આયોજન છે। અને આયોજનના ભાગરૂપે દરરોજ ઠેક ઠેકાણે આમ આદમી પાર્ટી દ્વારા અલગ અલગ જગ્યાએ આ સભાઓ યોજાતી હોય છે, અને જેમાં રાજકીય મુદ્દાઓ, સામાજિક મુદ્દાઓ, જે તે વિસ્તારની પ્રજાના જે પ્રશ્નો છે, એમની જે સમસ્યા છે તેને લઈને વાતો અને ચર્ચાઓ થતી હોય છે। ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લામાં એક ગામમાં આ સભા યોજાઈ હતી, જ્યાં આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડાએ ત્યાંના સ્થાનિકોના ઘણા બધા મુદ્દાઓ હતા, જેમાંથી એક મુદ્દા પર ખાસ કરીને તેમણે વાત કરી હતી, જે હતું દારૂનું બેફામ વેચાણ। આ વિષયને લઈને રાજુ કરપડા ખૂબ ભડકી ઉઠ્યા હતા। આ મામલે વધુ શું વાતચીત થઈ, બધી જ વિગતો મેળવી આ અહેવાલમાં। જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। આમ આદમી પાર્ટી અત્યારે ઠેર ઠેર સભાઓ યોજી રહી છે, જે અંતર્ગત ગઈકાલે ચોટીલા વિધાનસભાના મૂળી તાલુકાના વગડિયા ગામે આમ આદમી પાર્ટીની સભા યોજાઈ હતી, જેમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા ઉપસ્થિત રહ્યા હતા। આ જે વિસ્તાર છે એ વિસ્તારમાં ઘણા બધા પ્રશ્નો છે, અને એ પ્રશ્નો અને સમસ્યાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી। ને ખાસ રાજુ કરપડા દ્વારા એવું કહેવામાં આવ્યું કે અહીંની જે મહિલાઓ છે, એ મહિલાઓએ જે મોટા ભાગે ફરિયાદ નોંધાવી છે એ છે દારૂના બેફામ વેચાણનું। કહેવાય છે કે ગુજરાતની અંદર દારૂ જે છે એ જાણે ભગવાન જેવું છે સર્વત્ર, પણ દેખાતો ક્યાંય નથી। આ દારૂબંધી વાળા ગુજરાતમાં દારૂનું બેફામ વેચાણ થાય છે, છતાં એના ઉપર કોઈ પગલા કેમ નથી લેવાતા, એ કેમ દેખાતો નથી? આવા અનેક પ્રશ્નો ઉભા છે। ત્યારે આ વિસ્તારની જે મહિલાઓ છે, ત્યારે એ મહિલાઓએ ત્યાં આવેલા આમ આદમી પાર્ટીના નેતા સમક્ષ આ બાબતને લઈને રજૂઆત કરી હતી, અને રાજુ કરપડા આ જે બેફામ દારૂના બેફામ વેચાણનો જે મુદ્દો છે તેને લઈને ભડકી ઉઠ્યા હતા, અને તેમના ભાષણ દરમિયાન પણ તેમનો જે આક્રોશ છે દેખાયો હતો। સાંભળીએ આ બાબતને લઈને અને અન્ય શું બાબતે રાજુ કરપડાએ ચર્ચા કરી, વિડીયોમાં સાંભળીએ। કે જેલ નહીં, મોતનું કફન માથે બાંધીને નીકળ્યા છીએ અમારી માતાઓ બહેનો માટે, અમારા ખેડૂતો માટે, અમારા યુવાનો માટે। જેવડી તાકાતથી લડવાનું થાય તૈયારી સાથે નીકળ્યા છીએ। કોઈ ભાઈએ કહ્યું જંગલનો રાજા વાંદરો હતો, એવા જેટલા પણ વાંદરા માંદરિયું હોય એમ કહીએ છીએ, તાકાત લગાવી હોય લગાવી। અહીંયા 2-3 દિવસ પહેલા જ્યારે હું આવ્યો, અમારે બધા ભાઈઓ મને મળ્યા, બળુભાઈ, નવગણભાઈ, પ્રવીણભાઈ સહિત આખી ટીમ એમભાઈ બધા મળ્યા, અને મને જાણવા મળ્યું અમુક બહેનોએ પણ વાત કરી કે દારૂનું દૂષણ વધતું જાય છે। મારી વાત બહેનો સાચી છે? દારૂનું દૂષણ વધતું જાય છે। ગટરની પરિસ્થિતિ અઘરી છે, પાણી લોકોના ઘરમાં આવે છે, રોડ તૂટી ગયેલા છે, આ ઘણા બધા પ્રશ્નો છે, અને એની સૌથી વધારે કોઈને પીડા હોય તો એ બહેનોને છે, અને એટલા માટે જ આજે આવડી મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત છે। ભાઈ કે 2 વર્ષથી પાણી નથી, પણ નપાણિયાને ચૂંટીને મૂળી અને વિધાનસભામાં મોકલ્યા છે, એટલા માટે પાણી નથી। ચોમાસું ચાલુ છે, વધારે વિશેષ કાંઈ એ વાતને લઈને નથી કહેતો। ચોમાસું પૂરું થાય અને રોડ જે તૂટેલા ગામના છે એ સરખા નહીં થાય, પાણીની વ્યવસ્થા જો સરખી નહીં થાય, ચોમાસું પૂરું થાય એટલે કે તરત જ ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં તમે ભેગા આવજો, આપણો ઉતારો મામલતદાર ઓફિસમાં નાખવાનો છે। અમારી બહેનો વારંવાર રજૂઆત કરે કે ભાઈ પાણી નથી આવતું, પાણી ભરવા દૂર જવું પડે છે। વારંવાર રજૂઆત કરે અમારા રોડ તૂટેલા છે, વારંવાર રજૂઆત કરે કે દારૂની તકલીફ છે, લોકો ખૂબ દારૂ પીને નાની બહેનો વિધવા બને છે। ક્યાંક ને ક્યાંક આ પીડા કોને સમજાય છે? નાની 25 વર્ષની 30 વર્ષની દીકરીઓ વિધવા બને છે, અને ચૂંટાયેલા નેતાઓને ભ્રષ્ટાચાર કરવામાં રસ છે, એને બહેનો દીકરીઓની પીડા નથી સમજાતી। આજે તમને કહેવા માટે આવ્યો છું, રાજુ કરપડા એક બહેનની પીડા બનીને આવનાર સમયમાં લડવાનો છે। જ્યારે અમે રજૂઆત કરીએ છીએ, અધિકારીની ઓફિસમાં જઈને કહીએ છીએ, ખૂબ બધું પ્રેમથી કાયદાકીય ભાષા
મામલતદાર ઓફિસમાં સામાન નાખવામાં આવશે. વાત એ છે બહેનોની સૌથી મોટી પીડા, હું એવું કહીશ, બેન ઊભા થાવ તમે. ખરેખર આ ગામમાં દારૂ મળે છે બેન? એક મિનિટ બહેનો બોલવા દો. દારૂ સિવાય કાંઈ મળતું નથી. આજથી હું પ્રતિજ્ઞા કરું છું, આવનાર તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોઈ પણ ભોગે પરિવર્તન લાવીશું. આમ આદમી પાર્ટીને મત આપીશું. આમ આદમી પાર્ટીની તાલુકા પંચાયત બનાવીને ચંપીશું. એક બે માણસ હોય એને ઈ દબાવે અને જો એનું કીધું ન કરે ખોટા કેસમાં ફિટ કરી દે. કાં તો પીજીવીસીએલ વાળાને મોકલે અને કાં તો પોલીસને એક અરજી કરાવડાવીને પોલીસ લઈ જઈને નાના મોટું કઈક દંડા બંડા દેખાડે. હવે તમારો ભાઈ આવ્યો છે, પીજીવીસીએલ ને કહીએ છીએ અને પોલીસ ને કહીએ, બધા માપમાં રહી જજો. બાકી કાયદાના બહાર જઈને કાંઈ કામ કર્યું એવું નહીં સમજતા કે આ લોકો એકલા છે. જ્યારે પણ આપણી કોઈ રજૂઆત હશે તો આક્રમકતાથી થશે. કાયદાની બહાર આપણે નથી જવાનું. પણ જે લોકો આપણને આપણો હક અધિકાર આપવામાં નિષ્ફળ ગયા છે, જે લોકો પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ ગયા છે, એની સામે અવાજ તો ડંકાની ચોટ પર ઉઠાવીશું. સ્માર્ટ મીટર એક લૂંટણીનું યંત્ર છે. સ્માર્ટ મીટર તમારા ઘરમાંથી ખાતર પાડવા માટેનું યંત્ર છે. સ્માર્ટ મીટર ગરીબો અને ખેડૂતોને લૂંટવાનું યંત્ર છે. જ્યાં સુધી અમારા ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી કોઈ ખેડૂત ગરીબના ઘરે અમે સ્માર્ટ મીટર નહીં લગાડવા દઈએ. ચાહે તમે ગમે એવડી ફોર્સ લઈને આવો, ગમે એવડી તાકાત લગાવો, પણ અમે ખેડૂતના ખેતરની બહાર ચટ્ટાન બનીને ઉભા રહીશું. સ્માર્ટ મીટર કોઈ ભોગે અમે લગાડવા નહીં દઈએ. કે કમસે કમ તમારા ખિસ્સા ભરાઈ રહ્યા હોય તો અમારી નાની ઉંમરમાં વિધવા બનતી બહેનોની સામે એકવાર દયા તો કરો. સત્તામાં બેઠા એકવાર અમારી બહેનોની ઉપર દયા તો કરો. આજે કાખમાં બાળક લઈને અમારી બહેનો 1 કિલોમીટર સુધી માથે બેડું લઈને પાણી ભરવા જાય, એના ઉપર તો દયા કરો. અમારા ગરીબના દીકરાઓને પણ ભણવું છે, અમારા બાળકોને પણ મામલતદાર બનવું છે, અમારા બાળકને સારો પોલીસ અધિકારી બનવું છે, પણ અમને ભણાવો તો ખરા. નાનું મોટું પોલીસ સ્ટેશન નું કામ હોય, પીજીવીસીએલ વાળાનો તો પેલા ખૂબ વિહાભાઈ ઉપાડો હતો, બરોબર, ખૂબ ઉપાડો હતો. આવવાનો અમે વાટે જ છે. મેડીએથી ફોન જાય, બગડિયામ સભા થાય એટલે હવાર ચેકિંગ આવે, આવો અમે લ્યો, અમે વાટે છીએ, આવો. ચેકિંગ ફેકિંગ વાળાને કહીએ છીએ કોઈ મેડી વાળા બચાવશે નહીં. એટલે મહેરબાની કરીને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીતર કોઈ ભાજપના નેતાએ બચાવવા નહીં આવે અને ક્યાંક ને ક્યાંક ધંધે લાગી જશો. મોટો આકા બનીને બેઠો છે એને કહીએ કે અમારા રોડ તૂટેલા તમારાથી રિપેર નથી થતા તો ઘર ભેગા થઈ જાવ ને નવા યુવાનો રાજનીતિમાં આવે. વાત એ છે કે રોડ અહીંયાથી વર્ષો જતા રહ્યા, નેશનલ હાઈવે પહોંચવા માટેનો જે રોડ છે, રોડ સદંતર ખરાબ હાલતમાં તૂટેલો રોડ. એક પણ વ્યક્તિ અવાજ ઉઠાવે છે તો એને દબાવવા ધમકાવવાના પ્રયત્ન થાય છે. આજની સભામાં પણ ઘણા બધા ગામડાઓમાંથી લોકોને આવતા રોકવામાં આવ્યા છે. તેમ છતાંય ભાજપના જે અમુક નેતાઓ છે અને ખાસ કરી અને જે લોકો ભક્તિમય ભાજપમાં બન્યા છે એને કહીએ છીએ અહીંયા વિડીયો ફેરવજો, એ લોકોને ખબર પડે કે સ્વયંભૂ પબ્લિક ઉમટી પડે એની તાકાત શું હોય છે. આ કોઈ ભાડાની ભીડ નથી, આ કોઈ પૈસા લાવેલી પબ્લિક નથી. તો રાજુ કરપડા, આ વિસ્તારમાં દારૂના બેફામ વેચાણને લઈને અને અન્ય જે સમસ્યાઓ, રોડ રસ્તાની ગટરની અમુક જે સમસ્યાઓ છે તેને લઈને ભારતીય જનતા પાર્ટી જે સત્તા પક્ષ છે તેના પર ભડક્યા હતા. આ જે સભાઓ થઈ રહી છે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની 2 મહિનાની અંદર 2000 જેટલી સભાઓ યોજવાની જે આયોજન છે તેના ભાગરૂપે આ પણ સભા યોજાઈ હતી અને આવી અનેક સભાઓ યોજાઈ રહી છે. ત્યારે હવે આ વિસ્તારમાં આગળ જતા ત્યાંની જે પ્રજા છે એ શું નિર્ણય લે છે ને આ આમ આદમી પાર્ટી જે 2027ની આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ કરી રહી છે એમના માટે કેટલી સફળ કે કેટલી નિષ્ફળ નીવડે છે
એ હવે સમય આવ્યો જોવું રહ્યું. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN ન્યૂઝ. નમસ્કાર.